असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ઓમ શ્રી સાઈરામ. આપણા સનાતન પણ છે અને સારથી પણ છે એવા ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણમાં મારા શતકોટી વંદન અને આપ સૌને હૃદયપૂર્વક સાઈરામ. શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાતની શૈક્ષણિક પાંખ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓમકાર અને દીપ પ્રાગટ્ય દ્વારા આપણે સ્વામીના સાનિધ્યની અનુભૂતિ કરી. આમ પણ સ્વામી કહે છે કે જ્યાં બાલ વિકાસનો કાર્યક્રમ હોય ત્યાં મારી ઉપસ્થિતિ અવશ્ય હોવાની જ. આપ સૌ જાણો છો કે બાલ વિકાસના વર્ગો ગુજરાતની શૈક્ષણિક પાંખ દ્વારા સુપેરે ચાલી રહ્યા છે. બાળકો ઉચ્ચતમ માનવી બને, એમનામાં સંસ્કારનું સિંચન થાય એવા પ્રયત્નો બાલ વિકાસના વર્ગોમાં કરવામાં આવે છે અને એને માટે સ્વામી દ્વારા બતાવાયેલ 5 ટેકનિક્સ દ્વારા બાળકોમાં માનવીય મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે. બાળકો જે કાંઈ શીખે છે એ આત્મસાત કરે, એને આચરણમાં મૂકે એ પણ ખૂબ જરૂરી છે અને એ માટે રાજ્ય પ્રમુખશ્રીના સૂચનથી બાળકો દર 3 મહિને કાર્યક્રમ રજૂ કરે છે. આ વખતે બાળકોએ નવરાત્રિનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. નવરાત્રિ અને ગરબો એકબીજાના પૂરક છે. ગરબો એ તો ગુજરાતનું વિશિષ્ટ પાસું છે એમ પણ આપણે કહી શકીએ. ગરબો એ ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને એના પ્રતીક રૂપે ઘટનું સ્થાપન કરવામાં આવે છે. એમાં જે દીવો મૂકીએ છીએ, એમાં જે દીવાની સ્થાપના કરીએ છીએ એ આપણી આંતરિક શક્તિને ઉજાગર કરે છે. સ્વામી નવરાત્રિને કંઈક જુદી રીતે આપણને સમજાવે છે. સ્વામી કહે છે કે હૃદયની શુદ્ધતા, વાણીની શુદ્ધતા અને કર્મમાં શુદ્ધતા, આ 3માં જ્યારે પવિત્રતા હોય ત્યારે જ સાચી નવરાત્રિ થઈ કહેવાય. આ જે 3 પવિત્રતા છે એને વૈદિક સાહિત્યમાં ત્રિપુરા સુંદરી એ રીતે વર્ણવેલી છે. લક્ષ્મીજી હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે, સમૃદ્ધિનું મૂર્ત સ્વરૂપ છે. માતા સરસ્વતી વાણીના દેવી છે, એટલે કે વાણીની શુદ્ધતા, અને દુર્ગા માતા એ કર્મમાં શુદ્ધતા, ક્રિયાશીલતા દર્શાવે છે, ક્રિયામાં શુદ્ધતા દર્શાવે છે. જ્યારે આ મન, વચન અને કર્મમાં એક રાગીતા હોય, એટલે કે ત્રિકરણ શુદ્ધિ હોય, તો ત્યારે સાચી નવરાત્રિની ઉજવણી થઈ કહેવાય. એ શક્ય કઈ રીતે બને? પ્રેમ વડે. સ્વામી કહે છે કે સૃષ્ટિના હરેક સર્જન પ્રત્યે પ્રેમ વહેંચો, પ્રેમ પ્રાપ્ત કરો, ત્યારે આ ત્રિકરણ શુદ્ધિ જરૂરથી થઈ શકે. અને આ જ વસ્તુ બાલ વિકાસના વર્ગોમાં શીખવવામાં આવે છે. આ વર્ષ કંઈક વિશિષ્ટ એટલા માટે છે કે આ વર્ષ સ્વામીની જન્મ શતાબ્દીનું વર્ષ છે અને તેથી સાઈમાના ચરણમાં અર્ઘ્ય આપવા માટે ગુરુઓ અને બાળકો ખૂબ ઉત્સાહિત છે. બાળકો ગરબા સ્વરૂપે નવદુર્ગાના જુદા જુદા રૂપને પ્રદર્શિત કરીને સાઈમાના ચરણમાં આ પુષ્પો અર્પણ કરી રહ્યા છે. તો
તો આવો નિહાળીએ બાળકોની પ્રસ્તુતિ. સાઈરામ. ભગવાન બાબાના ચરણ કમળમાં કોટી કોટી વંદન. નવરાત્રિનો તહેવારમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના તહેવારમાં 9 દિવસ સુધી માના 9 અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે. માતાના વિવિધ સ્વરૂપો છે: ગૌ માતા, નદી માતા, ધરતી માતા અને જનની માતા. લક્ષ્મી માતા આપણને ધન આપે છે, સરસ્વતી માતા આપણને વિદ્યા આપે છે અને દુર્ગામાં આપણું પાલન પોષણ કરે છે. નવરાત્રિના આ 9 દિવસમાં આપણે એમનો આભાર વ્યક્ત કરીને ઉત્સવ મનાવીએ છીએ. નવરાત્રિમાં લોકો ચંડીપાઠ, હવન અને યજ્ઞ દ્વારા મા દુર્ગાની આરાધના કરે છે, જેમનાથી એમને માનસિક અને શારીરિક બળ મળે છે, જેમનાથી એમના વિચારો શુદ્ધ થાય છે. નવરાત્રિમાં ગરબા ગાવામાં આવે છે, જેનાથી આંતરિક ઉર્જા વધે છે. નવરાત્રિમાં સ્ત્રીઓ ગરબા ગાય છે અને માની આરાધના કરે છે. આમ નવરાત્રિ ભક્તિ, ભાવ, શક્તિ અને ઉત્સાહનો અનેરો તહેવાર છે. સાઈરામ. માં, આજે માનવતા દુઃખના દરિયામાં ડૂબી રહી છે. દરેક દિશામાં અંધકાર છે, ભય છે, વિનાશ છે. હે દુર્ગા માતા, તમારો એક જાગૃત શ્વાસ આ જગતને નવો શ્વાસ આપશે. માં, તમારા ભક્તોની રક્ષા કરો, બળ આપો, માર્ગ ભૂલેલા માનવીઓને સાચો માર્ગ બતાવો. હે શક્તિ સ્વરૂપિણી માં, જાગો માં, જાગો. જગદોધારિણી માતા દુર્ગા, જગદોધારિણી માં, જાગો જાગો માં, જાગો જાગો માં, જાગો જાગો માં જનની. દુર્ગા દેવી, રણચંડી દેવી, હે શિવ રમણા, જાગો માં.
जगदोधारिणी जगदोधारिणी माता दुर्गा जगदोधारिणी હે દુર્ગા માતા, આજે અમારા હૃદયમાં અપરિમિત આનંદ છે, કારણ કે તમે જાગી અમને કષ્ટોમાંથી ઉગારી લીધા છે. પરંતુ માં, આ પ્રથમ વખત નથી. સતયુગ હોય કે ત્રેતાયુગ, દ્વાપર હોય કે કળિયુગ, તમારા ભક્તોના રક્ષણ માટે તમે હંમેશા અવતાર્યા છો. અમે ધન્ય છીએ કે તમે અમારા આદર્શ છો. તમારી કૃપા વગર અમારું જીવન અધૂરું છે. માં, અમે સદાય તમારા ઋણી રહીશું. તમારા ચરણોમાં આપના ગુણગાન ગાતા અવિચળ ભક્તિ અર્પણ કરીએ છીએ.
એટલે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી હોવાથી તેમને માતા શૈલપુત્રી નામ પ્રાપ્ત થયું છે. તેમને આપણે દેવી સતી, દેવી પાર્વતી અને દેવી હેમવતીના નામે પણ ઓળખીએ છીએ. માતા શૈલપુત્રી ખૂબ જ કોમળ અને સૌમ્ય સ્વરૂપ છે. માતા શૈલપુત્રીના એક હાથમાં કમળ અને બીજો હાથ વડગ્રસ્ત મુદ્રાનો છે. માતા શૈલપુત્રીનું વાહન નંદી છે અને તેમનો ભોગ શુદ્ધ ઘી છે. માતા શૈલપુત્રી આપણને જીવનમાં સરળ અને મૂળ સાથે જોડાઈ રહેવાનું શીખવે છે. મૂલાધારી સિદ્ધોદેવી નારાયણ નમસ્તે. આજે અમે ભાવનગર બાલ વિકાસની બાલિકાઓ ગરબો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, જેના બોલ છે કુમકુમ કેરા પગલે મારી ગરબે રમવા આવ. તો આવો આપણે આ ગરબાને માણીએ. સાહેબ शैलपुत्री दिव्यै नमः वन्दे वाञ्छितलाभाय चन्द्रार्घकृतशेखरां त्रिशूलां शूलधरां शैलपुत्रीं यशस्विनी ब्रह्मचारिणी देवी हूँ। नवरात्रि के दूसरे दिन पर लोग मेरी पूजा करते हैं। मैं पर्वतराज, हिमालय और मैना की पुत्री हूँ। ब्रह्मचारिणी का अर्थ है ब्रह्म यानी तपस्या और चारिणी यानी आचरण करने वाली देवी। मैंने भगवान शिव को पति के रूप में पाने के लिए कठोर तपस्या करके उनका अनुग्रह प्राप्त कर लिया। मैं ज्ञान, विद्या और विजय की देवी हूँ। हे आरासुरमां
નવરાત્રનો નવોત્સવ. ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમની 10 ભુજાઓ છે અને 10 ભુજાઓનું અસ્ત્ર-શસ્ત્ર છે. તેમના હાથોમાં ધનુષ બાણ, તલવાર, ત્રિશૂલ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલા છે. Devi Kushmanda is worshipped on the 4th day of Navratri, where she represents warmth and energy. It is believed that many devotees offer Malpua to Devi Kushmanda. It's believed that after offering Malpua bhog, Devi Kushmanda will bless them regarding to growth of their intellect abilities. Om Shri Sai Ram. When you
ઓમ શ્રી સાઈરામ. ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. મારું નામ નક્ષ હેમલભાઈ કંસારા છે. હું શ્રી સત્યસાઈ બાલ વિકાસ નડિયાદનો સ્ટુડન્ટ છું. આપ સૌને શુભ નવરાત્રિ. આ શુભ નવરાત્રિ કે દુર્ગા પૂજાના 5મા દિવસે મા સ્કંદ માતાનું પૂજન થાય છે. મા સ્કંદ માતા કે કુમાર કાર્તિકેયની માતા. પૌરાણિક ગ્રંથોમાં કુમાર કાર્તિકેય એટલે કે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયને સ્કંદ કુમાર તરીકે ઓળખવામાં આવે છે. માતા આ સ્વરૂપમાં પૂર્ણ મમતા લૂંટાવતી દેખાય છે. માતાએ તેમના 2 હસ્તોમાં કમળ ધારણ કરેલા છે અને તેમના એક હસ્તથી કુમાર કાર્તિકેયને તેમના ખોળામાં ધારણ કરેલા છે અને છેક છેલ્લા એટલે કે ચોથા હસ્તથી માતા ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. તો બોલો જય સ્કંદ માતા, જય સાઈરામ.
બાબાના ચરણોમાં મારા કોટી કોટી નમન. આપ સૌને હું આજે મા કાત્યાયની વિશે કશું કહેવા માંગુ છું. પ્રાચીન કાળમાં મહાન ઋષિ શ્રી કથ હતા. એમને પુત્ર થયો હતો કાત્ય. એમના ગોત્રમાં એક ઋષિ હતા કાત્યાયન. એમણે મા દુર્ગાને પુત્રીના સ્વરૂપમાં મેળવવા માટે ઘોર તપ કર્યું હતું. કહેવાય છે કે મહિષાસુરનો વધ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજથી મા દુર્ગાને ઉત્પન્ન કર્યા હતા. એમની પૂજા સૌથી પહેલા કાત્યાયન ઋષિએ કરી હતી. એટલા માટે મા દુર્ગાના આ સ્વરૂપને કાત્યાયની કહેવામાં આવે છે. એમ મા કાત્યાયન ઋષિના ઘરે મા કાત્યાયનીએ પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો. એ શિવ પર સવાર છે અને એમના 4 હાથ છે. જમણી બાજુ ઉપરના હાથમાં અલય મુદ્રા છે અને નીચેના હાથમાં વર મુદ્રા છે. ડાબી બાજુ ઉપરના હાથમાં કમળનું ફૂલ છે અને નીચેના હાથમાં જમણી બાજુ ઉપરના હાથમાં તલવાર છે અને નીચેના હાથમાં કમળનું ફૂલ છે. મા કાત્યાયનીની પૂજા નવરાત્રિમાં 9મા દિવસે કરવામાં આવે છે અને મા કાત્યાયની ભક્તોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે. મા કાત્યાયની વ્રજની અધિષ્ઠાત્રી દેવી છે. ધન્યવાદ.
સાયરામ. કાલ રાત્રે આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરવા માટે હિંમતનું શક્તિ અને હિંમતનું પ્રતીક છે. તેમની આરાધનાથી નકારાત્મકતા પર વિજય મેળવવાની શક્તિ મળે છે. આજના દિવસે શક્તિના કાળીરૂપ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. તે ભક્તો માટે શુભ અને કલ્યાણકારી છે. તેથી તેને શુભ કરી અંબારે આવો જગદંબારે આવો આવો રે માડી પધારો. અંબારે આવો જગદંબારે આવો આવો રે માડી પધારો. ગરબે તે રમવા જુએ છે બાળ તારા માડી રે રમવાને આવો. ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર અસવાર. ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર અસવાર. મારી મારી ગભરવાડી રમવા વેલી આવજે. હે મારી મારી ગભરવાડી રમવા વેલી આવજે. કુમકુમના પગલે ચાચરના ચોકે રૂમઝૂમ રમવાને આવો. ઝાંઝર ઝણકારે સખીઓ સંગાથે રમઝટ રાસ રચાવો. કુમકુમના પગલે ચાચરના ચોકે રૂમઝૂમ રમવાને આવો. ઝાંઝર ઝણકારે સખીઓ સંગાથે રમઝટ રાસ રચાવો. તારા દરબારે મોજ મારે અંબે. તારા દરબારે મોજ મારે અંબે. માડી રે રમવાને આવો. ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર અસવાર. ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર અસવાર. પરજા પુરજો લાલ ધજાળી મંગલકારી મમતાળી. એ પાવગઢ વાળી મા કાળી મારી કરજો મારી રખવાળી. એ આવો આવો અંબે આવો ગરબે ઘૂમી રંગ જમાવો. અંબે આવો મા પધારો ગરબે રમવા. મા પધારો જીરે ગરબે રમવા. મા પધારો જીરે ગરબે રમવા. મા પધારો. જય સાંઈરામ. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ મહાગૌરી એ નવદુર્ગાનું 8મું સ્વરૂપ છે. તેમને 4 ભુજાઓ છે. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરું, ત્રીજા અને ચોથા હાથમાં અભય મુદ્રા અને વરદ મુદ્રા છે. તેમનું વાહન વૃષભ છે એટલે વૃષારૂઢા તરીકે, અને તેમના વસ્ત્ર શ્વેત છે એટલે શ્વેતાંબર ધરા તરીકે તેમને ઓળખાય છે. કથા મુજબ શિવજીને પતિ તરીકે મેળવવા માટે દેવીએ કઠોર તપસ્યા કરી, જેના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું હતું. દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમનો સ્વીકાર કર્યો અને પાર્વતીજીના શરીર પર ગંગાજળનો છંટકાવ કર્યો. ત્યારબાદ દેવી ખૂબ જ ગૌર વર્ણના થઈ ગયા. ત્યારથી તેમનું નામ ગૌરી પડ્યું. મહાગૌરીજી પ્રેમાળ, શાંત અને સૌમ્ય દેખાય છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.
સાંઈરામ. જગત જનની મહાદેવી મા દુર્ગાનું 9મું સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી, સિદ્ધિદાયની માં. સીધો સાદો અર્થ કરીએ તો સિદ્ધિ આપનારી માતા. માં કમળમાં બિરાજમાન થઈ પોતાની 4 ભુજાઓ જે કે કમળ, શંખ, સુદર્શન ચક્ર અને ગદા લઈને બેસે છે અને તેના વડે ભક્તો પર સતત કૃપાનો વરસાદ કરે છે. માં લાલ સાડી ધારણ કરે છે. માં ભક્તોને વિશિષ્ટ આત્મશક્તિ, શારપણ અને સિદ્ધિ એટલે કે આત્મવિકાસ માટે આશીર્વાદ આપે છે. ભગવાન શિવજીએ પણ પોતાની દિવ્ય શક્તિ માં સિદ્ધિદાત્રીની ઉપાસનાથી જ પ્રાપ્ત કરી હતી. સિદ્ધિદાત્રી માની ભક્તિ કરવાથી ભક્તોને અલૌકિક શક્તિ પ્રાપ્ત થાય છે. સાંઈરામ. શ્રી સાંઈરામ.
ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ અને સૌને મારા સપ્રેમ સાંઈરામ. આપણા સત્ય સાંઈ સેવા સંગઠનની શૈક્ષણિક પાંખ દ્વારા જેમ્સ ઓફ વિઝડમ પ્રોગ્રામ અંતર્ગત જે નવરાત્રિના ગરબાનો પ્રોગ્રામ થયો, એમાં આવા સુંદર પ્રોગ્રામ બદલ હું સૌનો આભારી છું. ખાસ કરીને ભગવાન બાબા જે શિવ શક્તિ સ્વરૂપા છે, તો શક્તિની આરાધના આપણા સૌ માટે પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે. અને આ શક્તિની આરાધનામાં આપણા બાલ વિકાસના બાળકો જે સહભાગી થયા છે એ સૌ અભિનંદનને પાત્ર છે. ભગવાન બાબાના જન્મ શતાબ્દી મહોત્સવના વર્ષમાં આપણા શૈક્ષણિક પાંખ દ્વારા ઘણા લાંબા વખતથી જે આ જેમ્સ ઓફ વિઝડમ ક્વાર્ટરલી પ્રોગ્રામ થાય છે એ પ્રશંસાને પાત્ર છે. હું બધા બાલ વિકાસના ગુરુઓ અને બાલ વિકાસના બાળકો, બાલ વિકાસના પેરેન્ટ્સ બધાને આ પ્રોગ્રામની સફળતા બદલ અભિનંદન આપું છું. આપણું સંગઠન બાલ વિકાસની પ્રવૃત્તિનો વિસ્તાર, વ્યાપ વધે એના માટે જે આપ સૌ પ્રયત્નશીલ છો અને ભવિષ્યમાં પણ આવા સુંદર પ્રોગ્રામ દ્વારા ઓનલાઈન, ઓફલાઈન ઘણા બધા નવા પ્રોગ્રામ દ્વારા આપણા બાળકોને ઇન્વોલ્વમેન્ટ વધારીએ, બાલ વિકાસની મુવમેન્ટને આપણે ડેવલપ કરીએ, એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. ઓમ શ્રી સાંઈ. ઓમ શ્રી સાંઈરામ. ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ અને આપ સૌને મારા હૃદયપૂર્વક સાંઈરામ. ખૂબ જ સુંદર પ્રસ્તુતિ હતી. નવરાત્રિનો ઉત્સવ એટલે આપણા ગુજરાત માટે માતાજીની આરાધના કરવાનો અનેરો ઉત્સવ છે. અને ગરબા એટલે ગુજરાતીઓ માટે તો કોઈ પણ તહેવાર હોય કે કોઈના ઘરે નાનો કે મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે સમયની અનુકૂળતા પ્રમાણે ગરબા કરતા હોય છે. માટે ગરબા વગર જો કોઈ તહેવાર કે પ્રસંગ ઉજવાય તો તે અધૂરો લાગે છે, કારણ કે સૌ ગુજરાતીઓને ગરબા પ્રત્યે એટલો પ્રેમ છે. આપણા ભગવાનની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આપણા બાલ વિકાસના બાળકોએ મા દુર્ગાના જુદા જુદા 9 સ્વરૂપ વિશે ખૂબ જ સુંદર રીતે તેનું મહત્ત્વ સમજાવ્યું અને ગરબાની રમઝટ બોલાવી. આવો સુંદર કાર્યક્રમ કરાવવા બદલ હું આપણા પ્રિય ભગવાનનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ પ્રસંગની સફળતા માટે આપણા બાલ વિકાસના બાળકો, તેમના પેરેન્ટ્સ, બાલ વિકાસ ગુરુ અને સૌ હોદ્દેદારો અને દરેક વ્યક્તિ કે જેમણે આ પ્રસંગને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે, તે સૌનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાંઈરામ. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक भक्ति महेश्वर ओम जय जगदीश हरे जय शिवदना श्री
शांति 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 समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः जय